નમસ્કાર મિત્રો, હું શ્રીમતી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। તો આજનો આપણો સરસ મજાનો નિબંધ છે વૈદિક શિક્ષણનું મહત્વ આજના યુગમાં એક સુવર્ણ માર્ગ આ વિષય ઉપર। તો ચાલો ફટાફટથી પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને માત્ર નોકરી મેળવવા કે પૈસા કમાવવાનું સાધન નથી માનવામાં આવ્યું, પણ જીવન જીવવાની સાચી કળા માનવામાં આવી છે। આપણો પ્રાચીન મંત્ર છે સા વિદ્યાયામ વિમુક્તે। આનો અર્થ છે વિદ્યા એ જ છે જે આપણને અજ્ઞાન અને બંધનોમાંથી મુક્તિ અપાવે, રાઈટ। તો પ્રાચીન સમયમાં અપાતું જે વૈદિક શિક્ષણ છે એ માત્ર વેદો કે શ્લોકો ગોખવાનું શિક્ષણ ન હતું, પરંતુ તે વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ કરતું શિક્ષણ હતું। આજના હરીફાઈના યુગમાં વૈદિક શિક્ષણ પદ્ધતિનું મહત્વ ખૂબ જ વધી ગયું છે। આ પ્રકારે આપણે પ્રસ્તાવના લખી શકીએ છીએ। હવે આપણે એની જે વિશેષતાઓ છે એની વાત કરીએ, વૈદિક શિક્ષણની વિશેષતાઓ અને એના ઉદાહરણો વિશે વાત કરીએ। તો વૈદિક શિક્ષણ એટલે પુસ્તકીયું જ્ઞાન નહીં, પરંતુ જીવનનું સાચું અને વ્યવહારુ જ્ઞાન। તેને આપણે આપણા ઇતિહાસના કેટલાક શ્રેષ્ઠ ઉદાહરણોથી સમજી શકીએ। સમાનતાનો પાઠ આપે છે ભગવાન કૃષ્ણ અને સુદામાનું આપણે ઉદાહરણ લઈએ તો વૈદિક શિક્ષણમાં ગુરુકુળ પ્રથા હતી, જ્યાં રાજાનો દીકરો હોય કે સામાન્ય બ્રાહ્મણનો દીકરો બંને એક જ સમાન જીવન જીવવું પડતું। સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ રાજા અને સુદામા ગરીબ બ્રાહ્મણ બંને સાથે જંગલમાંથી લાકડા કાપવા જતા, સાથે ભિક્ષા માંગતા અને એક જ ભોજન લેતા। આ શિક્ષણ આપણને ભેદભાવ વિનાની સમાનતા શીખવે છે। આના પછીનું ઉદાહરણ જોઈએ, એકાગ્રતા અને લક્ષ્ય પ્રાપ્તિ। જેમ કે અર્જુન અને દ્રોણાચાર્યનું ઉદાહરણ। ગુરુ દ્રોણાચાર્ય જ્યારે પોતાના શિષ્યોની પરીક્ષા લેવા માટે ઝાડ પર રહેલી લાકડાની ચકલીની આંખ વીંધવાનું કહ્યું ત્યારે માત્ર અર્જુનને જ ચકલીની આંખ દેખાઈ હતી, બીજા બધાને ઝાડ કે પાંદડા દેખાતા હતા। વૈદિક શિક્ષણ મનને એટલું મજબૂત બનાવે છે કે વ્યક્તિ પોતાના લક્ષ્ય પરથી ક્યારેય ભટકતો નથી। ગુરુ પ્રત્યેનું નિષ્ઠા અને અનુશાસન, એમાં અરુણીનું ઉદાહરણ આપણે જોઈએ। મહર્ષિ અયોધ્યધૂમ્યના શિષ્ય અરુણીને જ્યારે ખેતરમાં પાણીનો પાળ બાંધવા મોકલવામાં આવ્યો અને પાળ ન બંધાઈ ત્યારે તે પોતે ત્યાં આખી રાત સૂઈ ગયો, જેથી પાણી વહી ન જાય। આ ઉદાહરણ દર્શાવે છે કે વૈદિક શિક્ષણમાં ગુરુ પ્રત્યેનો આદર, શિસ્ત અને જવાબદારીની ભાવના કેટલી ઊંડી હતી। આજના સમયમાં વૈદિક શિક્ષણની જરૂરિયાત, આના વિશે હવે વાત કરીએ। આજની શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓને મોટા એન્જિનિયર, ડૉક્ટર કે વહીવટી અધિકારી ચોક્કસ બનાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સારો માણસ બનાવવામાં તે પાછળ રહી જાય છે। તણાવ મુક્તિ, આજે બાળકોમાં ભણતરનું ખૂબ જ ભારણ છે, જેના કારણે ડિપ્રેશન અને તણાવ વધ્યા છે। વૈદિક શિક્ષણમાં રહેલા યોગા અને ધ્યાન મનને શાંતિ આપે છે। નૈતિક મૂલ્યો, આજે ભ્રષ્ટાચાર અને સ્વાર્થ વધી રહ્યા છે। વૈદિક શિક્ષણ આપણને સત્ય, અહિંસા, કરુણા અને ઈમાનદારી જેવા નૈતિક મૂલ્યો શીખવે છે। પ્રકૃતિ પ્રેમ, તો ગુરુકુળો જંગલોમાં હતા, જેથી વિદ્યાર્થીઓ પ્રકૃતિ, પશુ પક્ષીઓ અને પર્યાવરણ સાથે પ્રેમ કરતા શીખતા। આજે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા આ પર્યાવરણ પ્રેમ ખૂબ જ જરૂરી છે। નિષ્કર્ષ શું નીકળે છે? તો અહીં આપણે એવું કહેવા નથી માંગતા કે આપણે પાછા જંગલોમાં જઈને ગુરુકુળ ખોલવાની જરૂર છે, ઓકે। તો અહીં આપણે પાછા જંગલોમાં જઈને ગુરુકુળ ખોલવાની જરૂર નથી, પરંતુ આજના આધુનિક મોડર્ન શિક્ષણની સાથે વૈદિક શિક્ષણના સંસ્કારો અને મૂલ્યોને જોડવાની તાતી જરૂર છે। સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આપણને એવા શિક્ષણની જરૂર છે જેનાથી ચારિત્ર્ય ઘડાય, મનની શક્તિ વધે અને માણસ પોતાના પગ પર ઊભો રહી શકે। જો ટેકનોલોજીના જ્ઞાન સાથે વૈદિક પરંપરાનો સમન્વય થશે તો આજનો વિદ્યાર્થી ખરા અર્થમાં એક આદર્શ નાગરિક બનીને દેશનું સોનેરી ભવિષ્ય લખી શકશે।